હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે ક્વેશ્ચનરી સ્ટાર્ટ કરવાના છે, જે તમને પરીક્ષામાં 10 માર્ક્સમાં પૂછાય છે. ક્વેશ્ચનરી તો પેપર પેટર્નમાં સમજાવેલું 3 પ્રકારની ક્વેશ્ચનરી આવી શકે. એક છે એકેડેમિક, કોમર્શિયલ અને ત્રીજી છે સોશિયલ ઇકોનોમિક. સૌથી પહેલાં વાત કરીએ ક્વેશ્ચનરી એટલે શું. તો ક્વેશ્ચનરી એટલે કે એક પ્રકારનો સર્વે. આપને ખબર છે સર્વે કરવો એમ, બરાબર છે. આપના ઘરે કદાચ કોઈ વ્યક્તિ આવે ને આપણે બધી માહિતી પૂછે, એની પાસે એક આખું એક ફોર્મ હોય છે, બરાબર. આપણે પૂછે ને એ લખતો જાય, જેમ કે પૂછે તમારું નામ બોલો, તમારું એડ્રેસ, તમારો કોન્ટેક્ટ નંબર, તમારી ઈમેલ આઈડી, પછી જેન્ડર છે, મેરિટલ સ્ટેટસ છે, કાસ્ટ, રિલિજન. તો આ બધી ઇન્ફોર્મેશન આપણા પાસેથી કલેક્ટ કરે છે, આપનો સર્વે કરે છે અને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછે છે. તો આ જે પ્રશ્નોની આખી જે યાદી હોય છે, જે લિસ્ટ હોય છે, એને કહેવાય છે ક્વેશ્ચનરી, બરાબર છે. તો આપણે કોર્સમાં 3 પ્રકારની ક્વેશ્ચનરી આવશે. એક છે એકેડેમિક, કોમર્શિયલ અને સોશિયલ ઇકોનોમિક. હવે એકેડેમિકમાં એટલે કયા પ્રકારની ક્વેશ્ચનરી હોઈ શકે, તો ભણવાને લગતી આવી શકે, જેમ કે ઓનલાઈન લર્નિંગ કોર્સિસ. જેમ કે અત્યારે ઓનલાઈન લર્નિંગ બધા જ અત્યારે ઓનલાઈન બને છે COVID-19ને કારણે, તો એના વિશે ક્વેશ્ચનરી આવી શકે છે. રીડિંગ હેબિટ ઓફ કોલેજ સ્ટુડન્ટ, કોલેજના સ્ટુડન્ટ છે એમાં પણ વાંચવાની હેબિટ કેટલી છે. તો આ રીતે ભણવાને લગતી કોઈ પણ ટોપિકની ક્વેશ્ચનરી આવી શકે. અહીંયા 1-2 ખાલી એક્ઝામ્પલ લીધા છે. આ રીતે કોઈ પણ ટોપિક આવી શકે છે એકેડેમિક સાથે. કોમર્શિયલમાં જોઈએ તો ઓનલાઈન શોપિંગ હેબિટને લગતી ક્વેશ્ચનરી આવી શકે છે. ઓનલાઈન આપણે જે કામ કરીએ એમાં સર્વિસ કઈ રીતે મળે છે, ઓનલાઈન આપણે ધારો કે શોપિંગ કરતો હોય એમાં સર્વિસ કેવી મળે છે, તે ઓનલાઈન શોપિંગની આપણી હેબિટ છે. તે વોચિંગ હેબિટ ઓફ સિરિયલ, ઘરમાં ટીવી જોવાની આદત હોય છે, બરાબર, સિરિયલ જોવાની આદત હોય છે. એ જ પ્રકારે બહાર ફરવા આપણે મૂવી જોવાની આદત હોય છે, એટલે થિયેટરમાં જઈને એની હેબિટ હોય છે. તો આને લગતી કોમર્શિયલ લગતી કોઈ ક્વેશ્ચનરી આવી શકે છે. એ ઉપરાંત સાથે એવી પણ આવી શકે છે કોઈ પ્રોડક્ટનું એ લોકો રિસર્ચ કરે છે, પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે, કે પ્રોડક્ટનું પોપ્યુલારિટી કેટલી છે એને લગતી પણ ક્વેશ્ચનરી આવી શકે છે. સોશિયલ ઇકોનોમિકમાં શું આવી શકે છે, તો સોશિયલ ઇકોનોમિકમાં કન્ડિશન ઓફ લેબરર, વુમનની કન્ડિશન કેવી છે. ત્યાર પછી લાઈફ ઓફ વર્કિંગ વુમન, જો કે આના જેવું જ આવી જશે કે વર્કિંગ વુમનની લાઈફ કેવી છે તે. પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અમોંગ કોમર્સ ગ્રેજ્યુએટ પીપલ, તો એક આ રીતનું આવી શકે. જે કોમર્સ ગ્રેજ્યુએટ છે એમાં જે અનએમ્પ્લોયમેન્ટ છે એની જે પ્રોબ્લેમ છે એના પર ક્વેશ્ચનરી આવી શકે છે. એટલે આમ તો એ સિવાય ઘણા પોસિબલ છે. આ તો જસ્ટ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવે કે આ પ્રકારની ક્વેશ્ચનરી આવી શકે છે. આ સિવાય બીજી પણ કોઈ ક્વેશ્ચનરી આવી શકે છે. તો ક્વેશ્ચનરી ઘણી સિમ્પલ છે, એકદમ ઇઝીલી માર્ક્સ કવર કરવાના છે, આરામથી તમને માર્ક્સ મળી જશે. તો ક્વેશ્ચનરી કઈ રીતે લખાય તેની વાત કરીએ તો ક્વેશ્ચનરીમાં સ્ટાર્ટિંગ આ જેનું ફોર્મેટ છે, તમે આ રીતે એનું ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ આમાંથી ક્વેશ્ચનરી પૂછાય તો અમુક એમાં ક્વેશ્ચન છે કોમન છે, જે ઓલમોસ્ટ બધામાં અપ્લાય થતા હોય છે. ત્યાર પછી જે ટોપિક હોય એ ટોપિક પ્રમાણે તમારે બીજા ક્વેશ્ચન એડ કરવા પડે. જેમ કે કોઈ પણ ક્વેશ્ચન સૌથી પહેલાં આપણે એનું ટાઇટલ લખીશું. માની લો કે ઓનલાઈન શોપિંગ હેબિટની પૂછાય તો હેડિંગ આપી દઉં ઓનલાઈન શોપિંગ હેબિટ, બરાબર, ક્વેશ્ચનરી ઓન ઓનલાઈન શોપિંગ હેબિટ. ત્યાર પછી ઓનલાઈન લર્નિંગ કોર્સ હોય તો ક્વેશ્ચનરી ઓન ઓનલાઈન લર્નિંગ કોર્સ, એ પહેલાં ટાઇટલ આપી દેવાનું. એટલે 2-3 પોઈન્ટ નોટ્સ આપણે લખવાની, 4. તો કયા કયા છે તે, પ્લીઝ ફિલ ઇન ધ રિલેવન્ટ ડિટેલ્સ ક્લિયરલી, એટલે જે ડિટેલ્સ તમારે ભરવાની હોય તે ક્લિયરલી તમારે ભરવાની છે. પ્લીઝ ટીક ધ એપ્રોપ્રિએટ આન્સર, જેમાં ટીક માર્ક કરવાનો હશે ત્યાં તમારે ખરું એવું ટીક કરવાનું છે. યોર આન્સર વિલ બી કેપ્ટ કોન્ફિડેન્શિયલ, તમારા જે જવાબ છે બધા કોન્ફિડેન્શિયલ રહેશે, એટલે કોઈને અમે જાહેર નથી કરવા, તમને ખબર છે પબ્લિક નથી કરવાના. ધ ડેટા કલેક્ટેડ હિયર ઇઝ ફોર રિસર્ચ પર્પઝ ઓનલી, અહીંયા જે પણ ડેટા અમે કલેક્ટ કરીશું એ ફક્ત શેના માટે છે, રિસર્ચ માટે, કોઈ જગ્યાએ અમે પબ્લિશ કરવાના નથી. ઓકે, તો એક ક્વેશ્ચનરી આપણે ક્વેશ્ચનરી સ્ટાર્ટ કરવાની, તેમાં આપણે અમુક કોમન ક્વેશ્ચન જે નોર્મલી દરેક ક્વેશ્ચનરી આપણે લખી શકીએ છીએ. સૌથી પહેલાં નેમ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, જેન્ડરમાં મેલ, ફિમેલ, અડર્સ. આમાં યાદ આવજો આપણે આન્સર નથી લખવાના, આપણે જસ્ટ ક્વેશ્ચન બનાવવાના છે. ઘણા સ્ટુડન્ટ શું કરે છે, સાથે સાથે પોતાનું નામ, એડ્રેસ એવું લખવા લાગે છે. તો ક્વેશ્ચનરી યાદ છે, ફક્ત આટલું તમારે જવાબ આપવાના નથી. જવાબ તો સામેવાળી વ્યક્તિ આપશે, તમે ક્વેશ્ચનરી પ્રિપેર કરો છો અને લિસ્ટ બનાવો છો, રાઈટ. તમારે આન્સર નથી આપવાના. એટલે જે રીતે અહીંયા મેં પ્રેઝન્ટ કર્યું એ રીતે જ તમારે લખવાનું છે. મેરિટલ સ્ટેટસમાં મેરિડ, અનમેરિડ, કાસ્ટ, રિલિજન, તમે જો કે આ બંનેને કમ્બાઈન એક જ લખી શકો, ઓનલી કાસ્ટ અથવા ઓનલી રિલિજન. ત્યાર પછી લેંગ્વેજ નોન, એટલે કઈ કઈ ભાષાઓ રહે છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી કે અધર્સ જે હશે તે. ત્યાર પછી એજ તમે પ્રેઝન્ટ કરવાની છે કે એજ કેટલી છે, તો એમાં પણ તમારા પ્રમાણે તમે અલગ અલગ ઓપ્શન લઈ શકો છો MCQ તરીકે. તો બિલો 20, 20 to 35, 30 to 50, અબોવ 50. તમે બીજા પણ પાર્ટ્સ પાડી શકો, 30 to 50, 50 to 70, અબોવ 70, આ રીતે પણ લઈ શકાય છે. ત્યાર પછી બીજો કોમન ક્વેશ્ચન છે એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન.
તો આપણે એજ્યુકેશન કેટલું છે એનો લગતો ક્વેશ્ચન આવી શકે છે. તો એમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 સુધી સ્ટડી કરી હોય તે, ગ્રેજ્યુએટ એટલે આપણે બેચલર હોય તે, બીકોમ, બીએસસી, બીએ, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી હોય, બરાબર છે, એમકોમ, એમએસસી, MA વગેરે, અને અધર્સ જો બીજી કોઈ સ્પેસિફાય હોય તો આપણે અહીંયા સ્પેસિફાઈ કરવાની, જેમ કે CS કર્યું છે, MSc IT વગેરે. તો આ રીતે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે બતાવીશું. યાદ રાખજો, આપણે આન્સર લખવાના નથી, આપણે ફક્ત રીતના ક્વેશ્ચન જ બનાવવાના છે. આપણે કોઈ ટીક માર્ક આપણે નથી કરવાનું, આપણે કોઈ આન્સર અહીંયા લખવાના નથી. તો આ કોમન ક્વેશ્ચન છે, જે કોઈ પણ પ્રકારની ક્વેશ્ચનરીમાં ઓલમોસ્ટ મેચ થઈ જાય છે. મે બી કદાચ અમુક પ્રકારની ક્વેશ્ચનરીમાં આમાંથી એક બે આન્સર ક્વેશ્ચનની આપણે કાઢી નાખવા પડશે, પણ મોટાભાગે બધામાં મેચ થઈ જતા હોય છે. ફોર એક્ઝામ્પલ આમાં વાત કરીએ લાઈફ ઓફ વર્કિંગ વુમન કે વુમનની વાત કરીએ તો એમાં હવે જેન્ડરની જરૂર નથી, કારણ કે આપણે વુમનનો સર્વે કરીએ છીએ તો બધા વુમનને આપણે સવાલ પૂછીશું, તો એમાં આપણે જેન્ડર કંઈ આવશે જ નહીં, મેલ ફિમેલમાં કોમન છે, જેન્ડરવાળો ટોપિક નીકળી જશે. ખ્યાલ આવ્યો? એટલે એ તો નોર્મલ પોઈન્ટ છે, પણ મોટાભાગે મારા માટે 99% કેસીસમાં કોઈ પણ ક્વેશ્ચનરી હોય, આજે 11 ક્વેશ્ચન છે એ તમે કોમન એનાથી શરૂઆત કરી શકો છો. એટલે કોઈ બી ક્વેશ્ચન સૌથી પહેલાં તમારે શું આ રીતે 10 to 11 ક્વેશ્ચન કોમન ફિક્સ લખી દેવાના છે આ રીતે. ત્યાર પછી જે બીજા ક્વેશ્ચન તમારે બનાવવાના છે એ ટોપિક રિલેટેડ બનાવવા પડશે. જે ટોપિક હશે એના રિલેટેડ મિનિમમ 10 to 12 ક્વેશ્ચન, અને જો વધારે તમે બનાવી શકો 15 to 20 ઇટ્સ બેટર, બરાબર છે. બટ મિનિમમ એક રેશિયો આપું છું કે મિનિમમ કેટલા એક્સ્ટ્રા ક્વેશ્ચન બનાવવાના, મિનિમમ બીજા 10 to 12 અને મેક્સિમમ 20. એટલે ટોટલ કેટલા ક્વેશ્ચન બનશે ફરીથી જો, પહેલાં તો આપણે ટોટલ આ 10 જે ક્વેશ્ચન છે તો લખી દઈશું, બરાબર છે. ટોટલ આ 10 પ્લસ બીજા આપણે 10 to 20 મેક્સિમમ 10 to 20 ક્વેશ્ચન બીજા રાઇટ ડાઉન કરીશું રિલેટેડ ધેટ ટોપિક. જે ટોપિક પૂછ્યો હશે એ ટોપિક પર પછી આપણે ક્વેશ્ચન લખવાના છે. એટલે એમ સમજો કે એનું ફોર્મેટ થઈ ગયું, ક્વેશ્ચન એનો ફોર્મેટ કે સૌથી પહેલાં ટાઇટલ લખો, આ 4 પોઈન્ટ્સ લખો અને આ 11 ક્વેશ્ચન આ ફિક્સ રાઇટ ડાઉન કરી દો. ત્યાર પછી શું કરવાનું છે, જે ટોપિક પૂછેલો હશે એ ટોપિકને લગતા બીજા ઓછામાં ઓછા 10 અથવા વધારે 20 જેટલા ક્વેશ્ચન તમારે બીજા એક્સ્ટ્રા લખવાના આવશે. તો આપણે એક બે એક્ઝામ્પલ સમજીએ એટલે એનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો અત્યારે આપણે ખબર છે ઓનલાઈન લર્નિંગ, અત્યારે બધે આ વર્ષે ઓલમોસ્ટ બધે ઓનલાઈન કોર્સિસ ચાલે છે COVID-19ને કારણે. તો કદાચ એ આવવાના ચાન્સીસ થોડા વધારે કહી શકાય. COVID-19 પર ક્વેશ્ચન મે બી પૂછી શકાય છે, તો એનો જ અત્યારે હું ડેમો તમને સમજાવું છું કે જો પૂછાય તો કઈ રીતે લખી શકાય. ઓકે, તો આપણે આવી રીતના 10 કે 11 ક્વેશ્ચન જે કોમન છે લખી દેવાના. જો આખું સમજાવું, સપોઝ કે પૂછાય છે રાઇટ ડાઉન ક્વેશ્ચન ઓનલાઈન લર્નિંગ ડ્યુ ટુ COVID-19. ઓકે, તો કઈ રીતે લખવાનું, તો અહીંયા આપણે હેડિંગ આપીશું ક્વેશ્ચનરી ઓન ઓનલાઈન લર્નિંગ ઇન COVID-19. તે બે 4 પોઈન્ટ અને 11 ક્વેશ્ચન, બરાબર છે. એટલે કોમન પટી ગયું. હવે આપણે એના રિલેટેડ કયા કયા ક્વેશ્ચન પૂછી શકાય તે એમ તો જોઈએ. તો અમુક ક્વેશ્ચન મેં બનાવ્યા છે. હાઉ ડુ યુ, તો જોઈએ ક્વેશ્ચન એમાં ક્વેશ્ચન નંબર 12 કેમ, કારણ કે આપણે 11 તો પહેલાં એના રાઇટ ડાઉન કરી દઈશું. ટોટલ આ 11 ક્વેશ્ચન આપણે લખી દેવાના, બરાબર. હવે 12મો ક્વેશ્ચન, 12મો ક્વેશ્ચન શું આવશે, હાઉ ડુ યુ ફેલ ઓવરઓલ અબાઉટ ઓનલાઈન લર્નિંગ. તો તમારે ઓનલાઈન લર્નિંગને લગતા માઇન્ડમાં જે ક્વેશ્ચન આવે તમે ક્વેશ્ચન પ્રિપેર કરો, બનાવો, આઈડિયા આવી જ જશે. જેમ જેમ લખશો માઇન્ડમાં આવશે. વિચારો કે ઓનલાઈન લર્નિંગનું તમે સર્વે કરો છો તો કેવું છે ઓનલાઈન લર્નિંગ, એના વિશે તમે કયા પ્રશ્નો પૂછી શકો છો. તો પહેલો પ્રશ્ન શું આવ્યું છે કે ઓવરઓલ તમને કેવું ફીલ થાય છે, બરાબર છે. એટલે કે કેવું લાગે છે, પુઅર લાગે છે એટલે ખરાબ લાગે છે, એવરેજ એટલે ઓકે છે, ગુડ એટલે સારું છે, એક્સેલન્ટ એટલે કે બેટર છે ઓનલાઈન જે લર્નિંગ છે તે. બીજો ક્વેશ્ચન તમે આ પૂછી શકો, વોટ ડિવાઇસ ડુ યુ યુઝ ફોર લર્નિંગ. તો ખ્યાલ આવી જાય તમને કે કયું ડિવાઇસ તમે વાપરો છો. તો ઓપ્શન આપણે આપી શકીએ લેપટોપ છે, મોબાઈલ છે, ટેબ્લેટ છે, ત્યાર પછી ડેસ્કટોપ છે. હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઈચ ડે, તમે દરરોજ કેટલો સમય એમાં ફાળવો છો, એટલે દરરોજ કેટલો સમય તમે ભણો છો. તેના બી આપણે પ્રમાણે ઓપ્શન તમે બનાવી શકો 1 to 2, 2 to 4 hours, 4 to 6 ઓર અબવ 6 hours. હાઉ હેલ્પફુલ આર યોર ટીચર્સ વાઇલ સ્ટડીંગ ઓનલાઈન, જ્યાં તમે ઓનલાઈન સ્ટડી કરો છો ત્યાં તમારા ટીચર તમને કેટલા હેલ્પફુલ બને છે. તો એનો આપણે આન્સર કહીશ કે નોટ મચ એટલે કે વધારે નહીં, વેરી હેલ્પફુલ અથવા તો એક્સ્ટ્રીમલી હેલ્પફુલ, બરાબર છે. હવે એવું જરૂર નથી કે બધામાં આવી રીતે બોક્સ નીચે ઓપ્શન આપવા જોઈએ MCQ ટાઈપ, કોઈકનામાં કદાચ ન પણ આવે. જેમ કે આ 16 નંબરનો ક્વેશ્ચન જો, વોટ ડઝ ટીચર ડુ ટુ મેક ક્લાસ એન્ગેજિંગ. તો ક્લાસને એન્ગેજ રાખવા માટે, જોડાવા રાખવા માટે, જોડાઈ રહેના માટે ટીચર્સ શું કરે છે. તો એમાં તમે લખી શકો ટીચર્સ જે કરતા, પણ આપણે જો કે જવાબ નહીં લખવાનો. એટલે કહેવાનો પોઈન્ટ શું કે ક્વેશ્ચનમાં જરૂર નથી કે બધામાં એ તો ઓપ્શન આવવા જોઈએ. ઓપ્શન કદાચ નહીં પણ આવે, તમે ફક્ત આવી રીતના સ્પેસ છોડી દેવાની. એટલે અહીંયા જે આન્સર આવશે તે આન્સર જે તે લખી દેશે, બરાબર છે. તો તમારે વિચારવાનું જે ટોપિક છે ટોપિક પર તમારે વિચારવું પડશે કેટલા ક્વેશ્ચન બનાવી શકાય. મિનિમમ 10 ક્વેશ્ચન તમારે વિચારવા પડશે અને આઈડિયા આવશે. તમે એક બે
એક્ઝામ્પલ જો એટલે ખબર પડી જશે કે આવા ક્વેશ્ચન બની શકે છે. હવે જોઈએ આગળ. ડુ યુ ફાઇન્ડ એની ડિફિકલ્ટી ટુ યુઝ ટેકનોલોજી ફોર ઓનલાઈન લર્નિંગ? તો આવો પણ ક્વેશ્ચન બની શકે ને કે તમને કોઈ પ્રોબ્લેમ આવે છે, ડિફિકલ્ટી આવે છે આ ટેકનોલોજી યુઝ કરવા માટે, જે ઓનલાઈન લર્નિંગ ચાલે છે ટેકનોલોજી યુઝ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ આવે છે? તો એમાં સિમ્પલ છે યસ કે નો. જો યસ હોય તો કહો, તો કોઈ જવાબ આપે યસ તો યસ, તો શું પ્રોબ્લેમ આવે એ તમે અહીંયા ડિફિકલ્ટી લખી શકો કે નેટનો ઇસ્યુ આવે છે વગેરે વગેરે ઇસ્યુ આપણે લખી શકીએ છીએ. હેવ યુ મિસ યોર ઓનલાઈન ક્લાસીસ? શું તમે તમારો ઓનલાઈન ક્લાસ કોઈ મિસ કર્યો છે? તો એમાં બી યસ ઓર નો, બરાબર. અને જો યસ હોય તો વાય, કારણ આપવાનું, શું કારણ છે તમે મિસ કર્યો હતો, બરાબર છે. નેટનો ઇસ્યુ હતો અથવા તમને ખ્યાલ નહીં હતું, મોબાઈલ સ્વિચ ઓફ હતો, મોબાઈલમાં બેટરીમાં પ્રોબ્લેમ આવેલો વગેરે તમે રીઝન આપી શકો. ફરી આપણે જવાબ લખવાના નથી, રાઈટ. તમારે આ જે રીતે મેં પ્રેઝન્ટ કર્યું છે એ રીતે જ પરીક્ષામાં લખવાનું આવશે. ડુ યુ માઇન્ડ આસ્કિંગ ક્વેશ્ચન વાય યુ હેવ અ પ્રોબ્લેમ ઓર ક્વેશ્ચન? તો શું કીધું છે? ડુ યુ માઇન્ડ આસ્કિંગ ક્વેશ્ચન, તમને એટલે કે પ્રશ્ન પૂછવામાં, એટલે આપેલું કે ઘણા વિદ્યાર્થીઓ હોય ને કે ક્લાસમાં ભણતા હોય તો પ્રશ્ન પૂછતા શરમાતા હોય, ગભરાતા હોય, તો એ જ કીધું છે કે શું તમને કોઈ વેન યુ હેવ પ્રોબ્લેમ ઓર ક્વેશ્ચન, તમને કોઈ પ્રોબ્લેમ હોય દાખલામાં કે થિયરીમાં કોઈ પ્રોબ્લેમ કે ક્વેશ્ચન હોય તો તમને પૂછતા તમે શું ગભરાતા હતા કે તમને શરમ આવતી હતી કે તમને ડર હતો એમ? કારણ કે જે રીતના ફેસ ટુ ફેસમાં કદાચ અમુક સ્ટુડન્ટ બોલતા ગભરાતા હોય, શરમ આવતી હોય, તેવો જ ક્વેશ્ચન અહીંયા પૂછે છે. તો એમાં બી આન્સર આપણે આપી શકીએ યસ કે નો ઓપ્શન આપણે મૂકી શકીએ. ઇન યોર ઓપિનિયન વિચ વન ઇઝ બેટર? તમારા માટે શું બેટર કહેવાશે, ઓનલાઈન ક્લાસ કે ઓફલાઈન ક્લાસ? તો આ રીતે પણ તમે કહી શકો છો. એન્ડ લાસ્ટ, ગીવ યોર સજેશન ઓપિનિયન ફોર ઓનલાઈન લર્નિંગ. તો યાદ રાખજો આ કોમન ક્વેશ્ચન તમે બધામાં આપણને કોમન ક્વેશ્ચનનો પાર્ટ્સ આવે છે કે તમે કોઈ પણ ટોપિક હોય લાસ્ટમાં તમે આ પોઈન્ટ કહી શકો, ગીવ યોર સજેશન અથવા ઓપિનિયન ફોર ઓનલાઈન લર્નિંગ, બરાબર છે. તો આપણને ઘણામાં તમે કોમનમાં લાસ્ટમાં લખી શકો છો, પણ જે રીતનો ક્વેશ્ચન છે એ રીતે વિચારજો કે આમાં ઓકે કહેવાય કે નહીં કહેવાય, પણ મોટાભાગે આ લાસ્ટ ક્વેશ્ચન તમે કોમન બધામાં લખી શકો છો. તો જે પરીક્ષામાં તમને આ રીતે ક્વેશ્ચનરી પૂછાય ઓનલાઈન લર્નિંગ વિશે, બરાબર છે, તો તમારે શું કરવાનું, એટલે હેડિંગ આપી દેવાનું, 4 નોટ્સમાં 4 ટોપિક લખી દેવાના, પોઈન્ટ લખી દેવાના, અને 11 પોઈન્ટ તમે લખી શકો છો. 11 પછી બીજા તમારે આ એના રિલેટેડ ક્વેશ્ચન બનાવ્યા છે. તો મેં અત્યારે અહીંયા આઈ થિંક 10 ક્વેશ્ચન અહીંયા બનાવ્યા છે. તમે એ સિવાય બીજા પણ ક્વેશ્ચન એડ કરી શકો છો, બરાબર. મિનિમમ મેં 10 કીધા છે, મિનિમમ 10. હવે આમાં કેટલા બી ક્વેશ્ચન તમે બનાવો, 50 પણ બની શકે છે, રાઈટ. પણ સવાલ છે તમારી પરીક્ષામાં માઇન્ડ ચલાવવું પડશે કે આ ટોપિક પર કયા ક્વેશ્ચન બની શકે છે. ઉદાહરણ તરીકે તમે આમાં ક્વેશ્ચન બીજા જો બનાવવું હોય તો એક બે તમને ક્લુ આપું. ક્વેશ્ચન તમે એ બનાવી શકો કે તમારું નેટનું કનેક્શન કેવું છે, એક આ ક્વેશ્ચન બનાવી શકો છો. પછી તમારો નેટનો એક્સપેન્સીસ વધી ગયો છે એ તમે પોઈન્ટ બનાવી શકો છો. તો આ રીતે તમે ઘણા ઓપ્શન બનાવી શકો. તમારા ઘરમાં કયું નેટ અવેલેબલ છે, વાઈફાઈ છે કે મોબાઈલથી કનેક્ટ કરો છો, તો આ રીતે ઓનલાઈન લર્નિંગ સાથે રિલેટેડ તમે આ રીતે ઘણા પોઈન્ટ બનાવી શકો છો એમ, બરાબર છે. તો એ તમારે ક્વેશ્ચન પર ડિપેન્ડ કરશે ને ક્વેશ્ચન પર તમારે માઇન્ડ ચલાવીને મિનિમમ 10 અને મેક્સિમમ 20 સુધી એક્સ્ટ્રા બીજા ક્વેશ્ચન બનાવવાના જ, કોમન ક્વેશ્ચન સિવાય. ખ્યાલ આવ્યો? તો એક આપણે એકેડેમિકનું એક્ઝામ્પલ જોયું. એ રીતે એમાં બીજું છે રીડિંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. તો આમાં પણ તમે કોમન ક્વેશ્ચન ઉમેરી શકો. તો હવે આમાં શું પૂછે છે, તમારે કઈ કોલેજ છે, કઈ ફિલ્ડમાં છો, એટલે સ્ટ્રીમ કઈ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, તમે કોલેજમાં લાઇબ્રેરી છે કે નહીં એવો ક્વેશ્ચન પૂછી શકો છો. લાઇબ્રેરીમાં બધી બુકો અવેલેબલ છે કે નહીં એવો ક્વેશ્ચન પૂછી શકો છો. તમે લાઇબ્રેરીમાં દરરોજ વિઝિટ કરો છે કે નહીં એ રીતનો ક્વેશ્ચન આવી શકે. તમે દરરોજ કેટલા કલાક લાઇબ્રેરીમાં પસાર કરો છો એવું આપણે પૂછી શકીએ છીએ. તે પછી બીજા ક્વેશ્ચન એવા બનાવી શકો કે તમારી ફેવરેટ બુક કઈ છે, તમારો ઓથર કયો છે, બરાબર, ફેવરેટ ઓથર કયો છે. તો આ રીતે ઘણી તમે ક્વેશ્ચન બનાવી શકો છો રીડિંગ હેબિટ વિશે. તમે કોઈ બુક પરચેસ કરી છે, ઘરે તમે લાઇબ્રેરી છે કે નહીં, શું ઘરે તમે કોઈ બુક વાંચો છો, તો આ રીતે રીડિંગ હેબિટને લગતા ક્વેશ્ચન આવી શકે છે. એ જ રીતે કમર્શિયલની વાત કરીએ તો ઓનલાઈન શોપિંગની હેબિટ પૂછાય, વોચિંગ સિરિયલની હેબિટ પૂછાય. તો એમાં પણ સિમ્પલ છે, તમને ખ્યાલ આવી જ ગયો હશે. ઓનલાઈન શોપિંગ આજે તમે બધા યુઝ કરો જ છો, તો એના વિશે બી વધારે સમજવાની જરૂર નથી. તો એમાં કયા ક્વેશ્ચન આવી શકે, થોડા ક્લુ તમને આપું કે ઓનલાઈન શોપિંગ વિશે પૂછે તમે કયા ક્વેશ્ચન બનાવી શકો. તો ક્વેશ્ચનમાં આવી શકે સપોઝ કે તમે મંથલી કેટલો એક્સપેન્સ કરો છો ઓનલાઈન શોપિંગ માટે. ત્યાર પછી તમે નોર્મલી કયા પ્રકારની પ્રોડક્ટનો ઓર્ડર આપો છો ઓનલાઈન શોપિંગમાં, ઓલમોસ્ટ જેમ કે ક્લોથ છે, મેડિસિન છે, ટોયસ છે, તો કયા પ્રકારની વધારે પ્રોડક્ટનો તમે ઓર્ડર આપો છો, શોપિંગ કરો છો. ત્યાર પછી તમે કઈ વેબસાઇટ પર શોપિંગ કરો છો, વેબસાઇટનું નામ તમે લખી શકો છો. ત્યાર પછી તમે કયા મીડિયમ દ્વારા
પેમેન્ટ કરો છો એના વિશે કહી શકો છો. ત્યાર પછી એવું આપણે કે પેમેન્ટમાં કોઈ દિવસ ઇસ્યુ આવ્યો હોય તે રીતનું. ત્યાર પછી તમને કયા પ્રકારની શોપિંગ વધારે પેમેન્ટનો ઓપ્શન વધારે પસંદ છે, ઓનલાઈન પેમેન્ટ કે COD કેશ ઓન ડિલિવરી એ રીતે. ત્યાર પછી કોઈ પ્રોડક્ટમાં ખામી આવી છે તમે જો ઓનલાઈનમાં મંગાવી હોય તે, તો આ રીતે તમે કોઈ પણ પ્રકારના આને રિલેટેડ ક્વેશ્ચન તમે બનાવી શકો છો. એટલે એવી રીતના ઓનલાઈન શોપિંગ છે, એવી રીતના સિરિયલની હેબિટ એમાં પણ આપણે કોલેજ સ્ટુડન્ટની જે રીડિંગ હેબિટ છે એ રીતે બનાવી શકો. કેટલા કલાક ટીવી જોવો છો, કયું કનેક્શન છે, કઈ સિરિયલ વધારે ફેવરેટ છે વગેરે, તો એ રીતે તમે એમાં બી ક્વેશ્ચન બનાવી શકો છો. બરાબર છે. આમાં પણ કઈ ચેનલનું તમે વધારે પસંદ કરો છો, કયો શો તમારો ફેવરેટ છે, તમે કેટલા કલાક જુઓ છો, બરાબર છે, તો એ રીતે એને લગતા બી ક્વેશ્ચન બનાવી શકાય છે. એટલે મિનિમમ 10 ક્વેશ્ચન ઇઝીલી બની જશે. ત્યાર પછી છે સોશિયલ ઇકોનોમિક કન્ડિશનની વાત કરીએ તો સોશિયલ ઇકોનોમિક કન્ડિશનમાં લેબરરની, વુમનની, બરાબર છે, તમામ મોટાભાગે તમને છે ને આ લેબરરની ઘણીવાર પૂછાતી હોય છે, લેબરર કે પછી વુમનની સોશિયલ ઇકોનોમિક કન્ડિશન કે એમની આર્થિક સ્થિતિ કેવી છે. તો આપણે આનો પણ એક ડેમો જોઈએ છે. આનો ડેમો નથી આવ્યો કે આમાં ખ્યાલ આવી જશે, સિમ્પલ જ છે ને આ બધા તમારે પ્રેક્ટિકલ અનુભવ પણ છે. તેમાં જે મેં સમજાવ્યું તે તમારે ક્વેશ્ચન બનાવવા પડશે. આમ પણ ક્વેશ્ચનરીનો કોઈ ફિક્સ ડેમો નહીં કહી શકાય, બરાબર. ફિક્સ ડેમોમાં શું આવે, આ એનો ફિક્સ ડેમો છે. ત્યાર પછી તમારે એના પછીના ક્વેશ્ચન જે ટોપિક પૂછાય, કદાચ એવું પણ બને કે એક્ઝામમાં આમાંથી બહારનો કોઈ અલગ ટોપિક આવે, તો જે ટોપિક આવે તમને સમજાવ્યું એ ટોપિક રિલેટેડ તમારે ક્વેશ્ચન બનાવવાના છે, એ ટોપિકની તમારે માહિતી મેળવવાની છે. તો એના આધારે તમારે મિનિમમ 10 ક્વેશ્ચન બનાવવાના છે અને ઇઝીલી 10 ક્વેશ્ચન બની જશે. આ ફિક્સ ડેમો તમે આટલું લખી શકો છો. ત્યાર પછી તમારે જાતે જ વિચારવું પડશે. પણ આ ડેમોથી તમને ખ્યાલ આવે કે આવું પણ ક્વેશ્ચન આવી શકે તો આ રીતે લખી શકાય. એના માટે એક ડેમો તમને એક આ લર્નિંગનો આપ્યો છે. હવે જ રીતે આપણે સોશિયલ ઇકોનોમિક કન્ડિશનનો પણ એક ડેમો જોઈએ. તો જો રાઇટ અ ક્વેશ્ચનરી ઓન સોશિયલ ઇકોનોમિક કન્ડિશન ઓફ વર્કિંગ વુમન. જે વર્કિંગ વુમન છે એની એકચ્યુઅલી સોશિયલ ઇકોનોમિક કન્ડિશન કેવી છે એના પર આપણે હવે જોઈએ. તો આમાં પણ સમજાવ્યું તે રીતે અગાઉના જે 11 ક્વેશ્ચન છે આપણે બેઠા કોપી કરી દેવાના છે. જો કે એમાં એક જેન્ડર કરી નાખીશું કારણ કે આ વુમનનો આપણે ક્વેશ્ચનરી લઈએ છીએ, તો એમાં ટોટલ 10 ક્વેશ્ચન આગળના ફિક્સ કોપી કરી દઈશું અને ત્યાર પછી બીજા કયા ક્વેશ્ચન પૂછી શકાય તે જોઈએ. તો નેમ ઓફ ધ પ્લેસ વેર યુ વર્ક, તમે જ્યાં કામ કરો છો એ જગ્યાનું નામ, એટલે સ્થળ કયું છે, એરિયા કયો છે તે. ઇઝ યોર જોબ પરમનન્ટ ઓર ટેમ્પરરી, એ પૂછી શકો તમારી જોબ પરમનન્ટ છે કે ટેમ્પરરી છે. વર્કિંગ વુમન આવ્યું છે. હાઉ મેની મેમ્બર્સ ઇન યોર ફેમિલી, વર્કિંગ વુમનમાં સોશિયલ ઇકોનોમિક કન્ડિશન આવે તેમાં તમે આ પોઈન્ટ ઉમેરી શકો છો કે આ કોમન ક્વેશ્ચનમાં પણ આ ઉમેરી શકો છો કે તમારા ઘરમાં કેટલા મેમ્બર્સ છે. હાઉ મેની અર્નિંગ મેમ્બર્સ ઇન યોર ફેમિલી, તમારી ફેમિલીમાં અર્નિંગ મેમ્બર્સ કેટલા છે, તો આ પણ તમે કોમન ક્વેશ્ચનમાં તમે લઈ શકો. જેમ કે આ જે ઓનલાઈન શોપિંગ છે, વાંચવા, ટીવી સિરિયલ જોવાની હેબિટ છે, એમાં પણ આ ક્વેશ્ચન તમે પૂછી શકો તમારા ઘરમાં કેટલા મેમ્બર્સ છે, કેટલા અર્નિંગ મેમ્બર્સ એટલે કે કમાનાર મેમ્બર્સ કેટલા છે જે કમાણી કરે છે તે. તો એ રીતના ક્વેશ્ચન પણ આવી શકે છે, બરાબર. તો એમાં બિલો 2, 2 to 5, અબવ 5, અને આ જે ઓપ્શન છે તમે પોતાની રીતે તમે એડજસ્ટ કરીને બનાવી શકો છો. ફ્રોમ હાઉ મેની યર્સ યુ આર વર્કિંગ, કેટલા વર્ષથી તમે કામ કરો છો, બરાબર છે. તો લેસ દેન 2 years, 2 to 10 years અથવા મોર દેન 10 years. ઓકે. વોટ ઇઝ યોર સેલેરી, તમે સેલેરી પૂછી શકો તમારી સેલેરી કેટલી છે, તો અપ ટુ 5,000, 5 to 20, મોર દેન 20. આ પોઈન્ટ તમે જે ટીવી હેબિટની વાત કરીએ કે સિરિયલ હેબિટ એમાં પણ આ પોઈન્ટ પૂછી શકો છો. વોટ ઇઝ યોર મંથલી એક્સપેન્સ, તમારો મહિનાનો એક્સપેન્સ કેટલો છે, તો અપ ટુ 5,000, 5 to 10,000, મોર દેન 10,000. જે ટીવી હેબિટ હતી કે પછી શોપિંગની હેબિટ હતી એમાં પણ તમે આ પોઈન્ટ પૂછી શકો તમારો મહિનાનો એક્સપેન્સ કેટલો થાય છે શોપિંગમાં, બરાબર છે. આ ક્વેશ્ચન એમાં પૂછી શકાય છે. એ જ રીતે આમાં બીજું શું એમાં આવી શકે છે. ઓનલાઈન શોપિંગમાં તમે આ પોઈન્ટ પૂછી શકો તમારા મહિનાનો એક્સપેન્સ એમાં કેટલો જાય છે. ત્યાર પછી હાઉ ફાર ઇઝ યોર વર્કિંગ પ્લેસ ફ્રોમ યોર હોમ, તમારા ઘરથી તમારું જે વર્કિંગ પ્લેસ છે કેટલું દૂર છે. કારણ કે વર્કિંગ વુમનની વાત કરે છે. વર્કિંગ જે સોશિયલ ઇકોનોમિક કન્ડિશન ઓફ વર્કર હોય કે લેબરર, તેમાં પણ તમે ક્વેશ્ચન પૂછી શકો છો કે તમે જે જગ્યાએ કામ કરો છો તે આ પૂછી શકાય તમારું કામ કરવાનું સ્થળ ક્યાં છે, એ તમારું કામ કરવાનું સ્થળ તમારા ઘરથી કેટલું દૂર છે, તો બરાબર. તો 2 કિલોમીટર, 2 થી 5 કિલોમીટર કે પછી 5 કિલોમીટરથી વધારે. હાઉ ડુ યુ ગો ટુ યોર વર્ક પ્લેસ, તમે તમારા વર્ક પ્લેસ પર કઈ રીતે જાઓ છો, તો ઓન ફૂટ એટલે કે ચાલતા જાઓ છો, બસમાં જાઓ છો, પોતાના વ્હીકલમાં જાઓ છો, ટ્રેનમાં જાઓ છો, રિક્ષામાં જાઓ છો, પોતાની કદાચ કાર હોય તો કારમાં જાઓ છો. જો કે આ ઓપ્શન તો પોસિબલ નથી, પણ હવે પોસિબલ છે પણ જે મોટા જે મેટ્રોપોલિટન સિટી છે એમાં પોસિબલ હોઈ શકે છે. કેન યુ મેનેજ યોર વર્કિંગ લાઈફ એન્ડ ફેમિલી, તો આ બી કોમન ક્વેશ્ચન છે. સોશિયલ ઇકોનોમિક કન્ડિશન કોઈની પણ પૂછે એમાં ઓલમોસ્ટ આ કોમન ક્વેશ્ચન તમે ઉમેરી શકો છો કે તમારી ફેમિલી અને તમારી વર્કિંગ લાઈફને તમે મેનેજ કઈ રીતે કરો છો તે. ડુ યુ હેવ એની એડિક્શન લાઇક અ ટોબેકો ચ્યુઇંગ ઓન
ઓર સ્મોકિંગ. હવે જો જે બસ વર્કર્સ હોય ને, કોઈ પણ પ્રકારના વર્કર્સ હોય, લેબર, તમને ખબર છે એમને એડિક્શન હોય છે, બરાબર છે, ટોબેકો ચ્યુઇંગ, ટોબેકો ખાવાની કે સ્મોકિંગની. તો આ ક્વેશ્ચન તમે પૂછી શકો છો કે ડુ યુ હેવ એની એડિક્શન લાઈક ટોબેકો, સ્મોકિંગ? યસ, નો. ડુ યુ હેવ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ? તો જે વર્કર્સ છે એ લોકોને એક્સિડન્ટ થઈ શકે છે, બરાબર છે, ડેથ થઈ શકે છે, એટલે પૂછી શકાય તમારે મેડિક્લેમ કે પછી ઇન્સ્યોરન્સ છે કે નહીં. ડુ યુ હેવ યોર ઓન હાઉસ? તમારું પોતાનું ઘર છે કે નહીં? કારણ કે લેબર છે, ઘરના રેન્ટ પર રહેતા હોય છે, પેન્ટ હાઉસમાં રહેતા હોય છે, તો પોતાનું ઘર છે કે નહીં, એ રીતનો ક્વેશ્ચન પૂછી શકાય છે. તો આમાં ટોટલ મેં 12 ક્વેશ્ચન લીધા છે. આ સિવાય બીજા પણ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં જે આવે તમે મૂકી શકો છો, બરાબર છે, કે જેમ કે આમાં ક્વેશ્ચનમાં તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમને કઈ કઈ ફેસિલિટી મળે છે, બરાબર છે, તો ફેસિલિટી તમે કહી શકો છો. ત્યાર પછી તમારી સાથે કેટલા મેમ્બર્સ તમારી સાથે જોબ કરે છે, બરાબર, એ રીતનો ક્વેશ્ચન પૂછી શકો છો. તો આ રીતે વર્ક સાથે રિલેટેડ તમે કોઈ પણ ક્વેશ્ચન બનાવી શકો છો, બરાબર છે. તો ક્વેશ્ચનરી ઘણું સિમ્પલ છે, ઇઝીલી ક્વેશ્ચન તમારે બનાવવા પડશે. શરૂઆતના જે 11 ક્વેશ્ચન છે એ કોમન છે, પછીના મિનિમમ 10, ઓછામાં ઓછા 10 ક્વેશ્ચન તો ખાસ પ્રિપેર કરજો એમ. અને બીજું ખાસ કરી શક્ય હોય તો ક્વેશ્ચનમાં તમે આ રીતના પોઈન્ટ બોક્સવાળા વિચારજો, એમાં વધારે તમને આઈડિયા આવશે. મારા મતે આ રીતના જો બોક્સવાળા ક્વેશ્ચન બનાવો તો એથી તમારી લેન્થ પણ વધી જશે, એને વધારે સારું પણ લાગશે. પ્લસ કે આ રીતના ક્વેશ્ચન બનાવવા ઘણા ઇઝી છે. આ જે નામના ક્વેશ્ચન છે એની કમ્પેરમાં આ રીતના ક્વેશ્ચન ઘણા ઇઝી કહી શકાય. ક્લિયર? તો આ રીતે કોઈ પણ ટોપિક પર ક્વેશ્ચનરી પૂછાય, બરાબર છે, તો ફરીથી લાસ્ટમાં કહી દઉં છું, તમારે પહેલાનું ટાઇટલ લખી દેવાનું છે, ત્યાર પછી આ નોટ્સ 4 અને આ 11 ક્વેશ્ચન એ ડાયરેક્ટ લખી દેવાના છે. પછી જે ટોપિક હશે એ ટોપિક રિલેટેડ મિનિમમ 10 મેક્સિમમ 20 ક્વેશ્ચન બીજા તમારે બનાવવા પડશે. ઓકે.